ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને ભણવા માટે બહાર પાડવામાં આવતા પાઠ્યપુસ્તકમાં પણ કૌભાંડ સામે આવ્યું છે। રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોમાં હલકી ગુણવત્તાવાળા કાગળો વાપરવામાં આવ્યા છે અને આ અંગે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે મે મહિનામાં પાઠ્યપુસ્તકના ટેન્ડરિંગમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા હતા, જે અંગેનો રિપોર્ટ આવતા પાઠ્યપુસ્તકોમાં મોટી ગોલમાલ થઈ હોવાનું સાબિત થયું છે। જે આ વર્ષે ક્વોલિટી આવી છે પુસ્તકોની, જે ટાઇટલથી માંડી અને પ્રિન્ટિંગ અને કટિંગ બાઇન્ડિંગ બિલકુલ ખરાબ આવેલું છે અને વાલીઓની ફરિયાદ હોય છે કે આવી કેમ બુક અમે આપો છો। કોઈ પણ જાતનું પ્રિન્ટિંગ બરાબર હોતું નથી, અંદર ડબ્બા પડેલા હોય છે, કટિંગ હોતું નથી, ટાઇટલ ખરાબ છે અને જેવું વરસાદ ચોમાસું પડશે એટલે એ લોકોને કમ્પલસરી આ બાઇન્ડિંગ કરાવવું પડે અને ખોટો ઉપર એ બાઇન્ડિંગના પૈસાનો બોજ વાલીઓ પર આવશે। તે પુસ્તકોની અંદર જે પ્રમાણે કોંગ્રેસે આરોપ કર્યો હતો અને આજે લેબ ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યો છે, 70 જીએસએમની જગ્યાએ 66 જીએસએમનો કાગળ માલુમ થયો છે અને બ્રાઇટનેસ જે 92ની હોવી જોઈએ એની જગ્યાએ 75-76ની બ્રાઇટનેસ છે। એટલે આ સીધો એ એક પ્રકારનું મોટું 13 થી 15 કરોડ રૂપિયાનું કૌભાંડ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગ કરે છે કે આ કૌભાંડની પાછળ જવાબદાર અધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ, ગાંધીનગર સુધી હપ્તા ખાનારા દરેક લોકો, એમની એજન્સીઓ, એમના પેપર સપ્લાયર્સ દરેક ઉપર તપાસ કરવામાં આવે।